રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરેલ ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવ ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ। ગુજરાત રાજ્ય સરકાર અને બુચકો માસોલ દ્વારા ચણાની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને ઘણા ઉપલેટા તાલુકાના ખેડૂતોએ લાભ લીધો હતો, જેમાં ખેડૂતોએ ચણાના અંદાજે 1400 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હોય, તેમાંથી 50 જેટલા ખેડૂતો બોલાવ્યા આવ્યા, ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો, તેથી ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યા હતા। બુચકો માસોલ દ્વારા ચણા ટેકાના ભાવની બુચકો માસોલ અધિકારી ચૌધરીની હાજરીમાં આ શરૂ કરવામાં આવેલ। આ કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માગડિયા તેમજ મંડળીના સભ્યો અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના હરિભાઈ ટુમ્મર અને ખેડૂતો હાજર રહ્યા હતા અને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર અરશીભાઈ આહિર, ઉપલેટા। મારું નામ પારસ જયંતિલાલ ભૂત, ગામ જામટીમડી, તાલુકો ઉપલેટા। અમે ગઈ 18/2 ઓનલાઈન કરેલું હતું ચૈણાનું રજીસ્ટ્રેશન, અને ચૈણાનો અત્યારે વારો આવ્યો છે। અમે આવેલા છે અહીં નાખવા, અને કામગીરી બહુ વજન કરવાથી માંડીને વ્યવસ્થિત મંડળીની કામગીરી બહુ સારી છે। અગાઉ અમે તુવેર અને મગફળીને એવું નાખેલું હતું સરકારમાં, તો એમાંય પૈસા અને વ્યવસ્થિત ટાઈમસર જમા થઈ ગયા હતા। અત્યારે ચણાનું બહુ વ્યવસ્થિત કામગીરી હાલે છે અને ખેડૂતને કંઈ હેરાન થવું પડતું નથી। અને આવી રીતની જો સરકાર આ ખરીદી કરતી રહે તો કાયમી ધોરણે બજારમાં ભાવ જળવાઈ રહે, જેથી કરીને કામગીરી સારી। મારું નામ દલપતભાઈ ચતુર્ભુજ માકડિયા, સાજડિયારી કોટન। મેં ચણાનું ખરીદી અમે ચાલુ કરેલ છે। આનું 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે, અને એમાંથી કાલે 50 ખેડૂતોના મેસેજ નાખ્યા હતા, એમાંથી 30 થી 35 ખેડૂતો માલ લઈને આવેલા છે, અને સારા પ્રમાણમાં ખેડૂતોને આનંદની લાગણી છે। અને સરકારે પણ મગફળીના અનેક જણસીઓના ખરીદી કેન્દ્ર ચાલુ કર્યા, ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે, અને ભાજપ સરકારની કામગીરી ઉપર ખૂબ ખેડૂતોની લાગણી હોય, જેના કારણેથી ખૂબ ભાવ સારા મળી રહ્યા છે। એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।